નાંતિ ન વયમ કર્મ મોહિતાઃ. પ્રાચીન બર્હિષ રાજાએ કહ્યું, હે ભગવાન, તમારું વચન અમે સારી રીતે સમજી શકતા નથી. આવું પરોક્ષ વચન વિદ્વાન અધ્યાત્મવેત્તાઓ સમજે, પણ અમે કર્મોથી મોહિત થયેલા સમજી શકીએ નહીં. નારદજી બોલ્યા, પૂર્વ આખ્યાનમાં મેં જે પુરંજન કહ્યો તેને તમારે જીવ જાણવો, એટલે કે જીવાત્મા પોતાના પૂર એટલે કે શરીરને પ્રકટ એટલે કે ચેતન કરે છે કે જે શરીર 1, 2, 3, 4 કે અનેક પગવાળું અથવા પગ વિનાનું પણ હોય છે. વળી તે આખ્યાનમાં જેનું નામ જાણવામાં ન હતું તે જીવનો મિત્ર જે અવિજ્ઞાત શબ્દથી કહેવાયો તેને જ ઈશ્વર જાણવો, કેમ કે પુરુષો તેને નામોથી, ક્રિયાઓથી કે ગુણોથી જાણી શકતા નથી. તે જીવાત્માને પ્રકૃતિના સમગ્ર ગુણો ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે અનેક પ્રકારના શરીરોમાંથી 9 દ્વાર અને 2 હાથ પગવાળા મનુષ્ય શરીરને તેણે શ્રેષ્ઠ માન્યું. એ આખ્યાનમાં જે સ્ત્રી કહી તેને બુદ્ધિ સમજવી, જેનો આશ્રય કરી જીવ આ શરીરમાં ઇન્દ્રિયો દ્વારા સર્વ વિષયો ભોગવે છે. એ બુદ્ધિરૂપ સ્ત્રીના જે મિત્રો કહ્યા તેને ઇન્દ્રિયો સમજવી, જેમાંની 5 જ્ઞાનેન્દ્રિયોથી જીવને જ્ઞાન થાય છે અને 5 કર્મેન્દ્રિયોથી જીવ કર્મ કરે છે. બુદ્ધિરૂપ સ્ત્રીની જે સખીઓ કહી તેને ઇન્દ્રિયોની વૃત્તિઓ સમજવી, અને 5 મસ્તકવાળો જે સર્પ કહ્યો તેને 5 વૃત્તિઓવાળો પ્રાણવાયુ સમજવો. 11મો જે મહાન યોદ્ધો સૌનો નાયક કહ્યો તેને ઘણા બળવાળું મન જાણવું, કેમ કે તે મન બંને પ્રકારની ઇન્દ્રિયોનો નાયક છે. પાંચાલ દેશ તે 5 વિષયો સમજવા, જેઓની મધ્યે 9 દ્વારવાળું આ શરીર રૂપી નગર રહ્યું છે. 2 નેત્ર, 2 નાસિકા, 2 કાન, મુખ, લિંગ અને ગુદા એ 9 છિદ્રોને 9 દરવાજા સમજવા. તેમાંના 2 નેત્ર, 2 નાસિકા ને 2 કાન એ એક પંક્તિમાં લગભગ પાસે છે, અને બાકીના 3 તે અલગ અલગ છે. તે 9 દ્વારમાં થઈ જીવ ઇન્દ્રિયોની સાથે વિષય પ્રદેશમાં જાય છે. એમાંના 2 નેત્ર, 2 નાસિકા ને મુખ એ 5 પૂર્વાભિમુખ છે. જમણો કાન દક્ષિણાભિમુખ છે અને ડાબો કાન ઉત્તરાભિમુખ છે. ગુદા તથા લિંગ એ 2 અધોદ્વાર હોય પશ્ચિમાભિમુખ કહેવાયા છે. એમાં ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 દરવાજા કહ્યા તે 2 નેત્ર સમજવા, જેવો એક પંક્તિએ રખાયા છે. એ 2 દ્વારા જીવ દ્યુમાન મિત્ર ચક્ષુ ઇન્દ્રિયની સાથે રહી વિભ્રાજિત દેશમાં જાય છે, એટલે રૂપ વિષય ગ્રહણ કરે છે. નલિની ને નાલિની નામના 2 દરવાજા 2 નાસિકાઓ સમજવી. સૌરભ દેશ તે ગંધ વિષય સમજવો, અને ઘ્રાણેન્દ્રિય અવધૂત નામે મિત્ર સમજવો. મુખ તે મુખ્ય દરવાજો છે. વિપણ નામે મિત્ર તે વાગિન્દ્રિય, અને રસવિત નામે મિત્ર તે રસનેન્દ્રિય જાણવી. આપણા નામનો દેશ તે વાગિન્દ્રિયનો વિષય વાણીનો વ્યાપાર સમજવો, અને બહુદન નામે દેશ તે રસનેન્દ્રિયનો વિષય વિવિધ અન્ન સમજવું. વળી પિતુહુ નામનો દરવાજો જમણો કાન, અને દેવહુ નામે દરવાજો તે ડાબો કાન સમજવો. દક્ષિણ પાંચાલ પ્રદેશ તે કર્મકાંડ રૂપ પ્રવૃત્તિશાસ્ત્ર, અને ઉત્તર પંચાલ દેશ તે જ્ઞાનકાંડ રૂપ નિવૃત્તિશાસ્ત્ર સમજવું. ત્યાં શ્રુતધરમિત્ર સાથે પિતૃયાન દેશમાં તથા દેવયાન દેશમાં જાય છે એમ કહ્યું. તેથી એમ સમજવું કે શ્રુતધરમિત્ર શ્રવણેન્દ્રિય દ્વારા પ્રવૃત્તિશાસ્ત્ર સાંભળી તે દ્વારા કર્મો કરી પિતૃઓથી બોલાવેલો જીવ પિતૃયાન માર્ગે પિતૃલોકમાં જાય છે, અને નિવૃત્તિશાસ્ત્ર સાંભળી તે દ્વારા ઉપાસના કરી દેવોથી બોલાવેલો જીવ દેવયાન માર્ગે દેવલોકમાં જાય છે.
વળી ત્યાં આસુરી નામનો દરવાજો કહ્યો, તે અધોદ્વાર લિંગ સમજવું. તે દ્વારા જીવ ગ્રામક નામના દેશમાં જાય છે, એટલે અજ્ઞાનીઓનું મૈથુન સુખ ભોગવે છે એમ સમજવું. દુર્મદ નામનો મિત્ર કહ્યો, તે ઉપસ્થ ઇન્દ્રિય સમજવી. તેમજ નિવૃત્તિ નામનો દરવાજો કહ્યો, તેને ગુદાદ્વાર સમજવું. વૈશસ નામના દેશમાં જાય છે એટલે તે દ્વારા મળત્યાગ કરે છે. લુબ્ધ નામના મિત્ર સાથે એટલે પાયુ ઇન્દ્રિયની સાથે એમ સમજવું. વળી ત્યાં 2 દરવાજા અંધ કહ્યા છે, તે પણ તમે સાંભળો. એ 2 દરવાજા તે હાથ ને પગ સમજવા. તે બંને દ્વારા જીવ આવજા કરે છે અને કંઈ કામ કરે છે. જે અંતઃપુર કહ્યું તે હૃદય સમજવું. ત્યાં મુખ્ય સેવક કહ્યો તે મન કહેવાય છે. તે હૃદયમાં મનની સાથે રહેલો જીવ મનના તમસ, સત્વ અને રજસ નામના ગુણોથી અનુક્રમે મોહ, પ્રસાદ અને હર્ષ પામે છે. જીવ પાસે રહી જોનારો જ છે, તો પણ બુદ્ધિ સ્વપ્નાવસ્થામાં જેમ જેમ વિકાર પામે છે અને જાગ્રત અવસ્થામાં વિકાર એટલે ઇન્દ્રિયોને પરિણામવાળી કરી તેઓ દ્વારા અનેક કર્મો કરાવે છે, તેમ તેમ જીવ પણ તે બુદ્ધિના ગુણોથી લેપાય તે બુદ્ધિની વૃત્તિઓ દર્શન, સ્પર્શન વગેરેનું બળાત્કારે તે બુદ્ધિ વડે અનુકરણ કરે છે. જીવે જ કર્યું છે એમ મનાવાય છે. તે સ્થળે સ્વપ્નાવસ્થામાં શરીરને રથ સમજવો. ઇન્દ્રિયો તે રથને જોડેલા ઘોડા સમજવા અને વર્ષનો વેગ તે એ રથનો વેગ જાણવો. જો કે ખરી રીતે સ્વપ્નાવસ્થામાં શરીરરૂપી રથને ગતિ નથી. પુણ્ય પાપ રૂપ કર્મ તે એ 2 રથના 2 પૈડા સમજવા. 3 ગુણો તેની ધજાઓ સમજવી. 5 પ્રાણ એ રથના 5 બંધન જાણવા. મન એ રથની લગામ સમજવી. બુદ્ધિ એ રથનો સારથી જાણવો. હૃદય એ રથની બેસણી જાણવી. સુખ દુઃખ એ રથના ઊંટડા સમજવા. 5 ઇન્દ્રિયોના વિષયો એ રથમાં ભરેલા પદાર્થો જાણવા. 7 ધાતુઓ એ રથના 7 પડદાઓ જાણવા અને 5 કર્મેન્દ્રિયો એ રથના બાહ્ય ગતિ પ્રકારો જાણવા. એ સ્વપ્નાવસ્થાના શરીરરૂપી રથનો અભિમાની થઈ પુરંજન એટલે કે જીવ મૃગયા કરવા લાગ્યો, એટલે ઝાંઝવાના જળ જેવા સ્વપ્નના મિથ્યા વિષયો તરફ દોડે છે. વળી જે 11 સૈનિકો કહ્યા તે 11 ઇન્દ્રિયો સમજવી અને 5 ઇન્દ્રિયો વડે જાણે શિકાર કરતો હોય તેમ અન્યાયથી વિષય ભોગ ભોગવે છે. વળી જે ચંડવેગ નામનો ગંધર્વરાજ કહ્યો તેને વર્ષ જાણવું, જેને લીધે કાળ જણાય છે. દિવસોને ગંધર્વરાજના ગંધર્વો અને રાત્રિઓને ગંધર્વ સ્ત્રીઓ જાણવી. આ દિવસો અને રાત્રિઓ 360ની સંખ્યામાં ભમી પુરંજનનું આયુષ્ય હરે છે. વળી જે કાળ કન્યા કહી તે સાક્ષાત વૃદ્ધાવસ્થા જાણવી. તેને લોકો પસંદ કરતા નથી. એટલે યવનોના રાજા મૃત્યુએ જગતનો નાશ કરવા તે વૃદ્ધાવસ્થાને પોતાની બહેન તરીકે સ્વીકારી. એ યવન રાજાના બધે ફરનારા સૈનિકો કહ્યા તે આધિ અને વ્યાધિ જાણવા. આધિ એટલે મનની પીડા અને વ્યાધિ એટલે શરીરની પીડા. તે સૈનિકોને આધિ અને વ્યાધિ જાણવા. તેમજ પ્રાણીઓની પીડા કરવામાં શીઘ્ર વેગવાળો યવન રાજાનો ભાઈ જે પ્રજ્વાર કહ્યો તે 2 પ્રકારનો એટલે કે ટાઢ્યો અને ઊન્યો તાવ સમજવો. એમ અનેક પ્રકારના આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખોથી પીડાતો જીવ અજ્ઞાનથી વીંટાઈ 100 વર્ષ સુધી શરીરમાં રહે છે. પોતે નિર્ગુણ હોવા છતાં પ્રાણ, ઇન્દ્રિયો તથા મનના ધર્મોને પોતાનામાં આરોપી ક્ષુદ્ર કામ વાસનાઓનું ધ્યાન કરતો મારું, હું એવું મિથ્યાભિમાન કરી કર્મો કરે છે. પુરુષ એટલે કે જીવાત્મા પોતાનું જ સ્વરૂપ ભગવાન પરમ ગુરુને ન જાણી પોતે દ્રષ્ટા છતાં પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે. ત્યારે પોતે પરાધીન બની ગુણો પર અભિમાની થઈને સાત્વિક, તમસ અને રાજસ કર્મો કરે છે અને તે કર્માનુસાર જન્મ પામ્યા કરે છે. તેમાં સાત્વિક કર્મથી કોઈ વખતે પુષ્કળ પ્રકાશવાળા લોકને, રાજસ કર્મથી કોઈ વેળા જેમાં ક્રિયા કરવાથી ઘણો જ પરિશ્રમ કરવો પડે છે અને પરિણામે દુઃખ થાય છે તેવા લોકને, અને તામસ કર્મથી કોઈ સમયે અજ્ઞાન તથા શોક જેમાં ઘણા હોય છે તેવા લોકને પામે છે.
સમજૂતી માટે આ જે પુષ્કળ પ્રકાશવાળો લોક જે સત્વગુણથી મળે છે તે છે દેવાદી લોક, અને જે દુઃખરૂપી પરિણામ એવો મળે છે જે લોક બીજો કયો એ મનુષ્ય લોક, અને ત્રીજો જે લોક કયો કે જેમાં શોકને એવું અજ્ઞાન શોક વધારે છે, તિર્યંચ આદિ લોક. આ 3 લોક થયા આગળ શ્રીમદ ભાગવતમાં. એમ અજ્ઞાનથી અંધબુદ્ધિવાળો જીવ કોઈ વખતે પુરુષ રૂપે, કોઈ વખતે સ્ત્રી રૂપે અને કોઈ વખતે નપુસંક રૂપે જન્મે છે, અથવા કોઈ વેળા દેવ, મનુષ્ય કે તિર્યંચ રૂપે જેવા પોતાના કર્મ તે પ્રમાણે સંસાર પામે છે. જેમ ક્ષુધાથી ઘેરાયેલો કૂતરો રાકડો થઈ ઘેર ઘેર ભટકે છે અને પોતાના ભાગ્ય પ્રમાણે કોઈ સ્થળે લાકડીનો માર અને કોઈ સ્થળે અન્ન પામે છે, તેમ કામનાની વાસનાવાળો જીવ ઊંચ નીચ માર્ગે ઉપર નીચે અને મધ્યલોકમાં ભટકતો પોતાના ભાગ્યાનુસાર પ્રિય અપ્રિય સુખ દુઃખ પામે છે. કદાચ તેને માટે કોઈ ઉપાય કરાય તો પણ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોમાંના કોઈ એકાદ દુઃખથી પણ જીવનો છુટકારો થતો જ નથી. એકાદ દુઃખ તો રહેવાનું જ. જેમ કોઈ પુરુષ માથા પર મોટો ભાર ઉપાડી જતો હોય ત્યારે તે ભાર માથા ઉપર જ્યારે અસહ્ય લાગે ત્યારે ત્યાંથી બદલી ખાંડ ઉપર ઉપાડે, પણ તેમ કરવાથી તે ભાર ઓછો થતો નથી. તે પ્રમાણે દુઃખ દૂર કરવાના સર્વ ઉપાયો સંબંધી સમજવું. માટે હે નિર્દોષ રાજા, જ્ઞાન રહિત એવું કેવળ દુઃખરૂપ કરવા કરેલું કર્મ તે દુઃખજનક કર્મોને સમૂળગા વાસનાઓ સાથે કદી ટાળી શકતું નથી, જેથી દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય જ નથી. કેમ કે દુઃખજનક કર્મ દૂર કરવા બીજું દુઃખ દૂર કરનારું જે કર્મ કરાય છે તે બંને એકંદર અવિદ્યાથી જ ઉપજેલા હોય સમાન જ છે. પરસ્પર વિરોધ ન હોવાથી એક કર્મ બીજા કર્મને કદી દૂર કરી શકે જ નહીં. જેમ એક સ્વપ્નમાં આવેલું બીજું સ્વપ્ન પ્રથમના સ્વપ્નને દૂર કરતું નથી, માટે હર કોઈ સ્વપ્નને દૂર કરવા જાગવું જ જોઈએ. તેમ દુઃખજનક કર્મો દૂર કરવા કર્મ નહીં પણ જ્ઞાન જ જોઈએ. જ્ઞાન વિના કર્મની નિવૃત્તિ નથી. જેમ ઉપાધિરૂપ મન સાથે સ્વપ્નમાં વિચરતા પુરુષને સ્વપ્નાવસ્થામાં જોયેલા વાઘ વગેરે પદાર્થો ખરી રીતે હોતાથી છતાંય જાગ્યા વિના તે સ્વપ્નમાં જોયેલા વાઘ વગેરેથી થયેલું દુઃખ દૂર થતું જ નથી, તેમ અજ્ઞાનથી થનાર આ સંસારરૂપ વસ્તુ છે જ નહીં, છતાં જ્ઞાન વિના તે સંસાર દૂર થતો નથી. માટે સર્વ પુરુષાર્થરૂપ આત્માને અજ્ઞાન અથવા મનથી અનર્થોની પરંપરારૂપ આ સંસાર થયો છે. તેથી નિવૃત્તિ સર્વના ગુરુ શ્રી વાસુદેવ ભગવાન વિશે પરમ ભક્તિ કરવાથી જ થાય છે. કેમ કે ભગવાન વાસુદેવ સારી રીતે યોજેલો ભક્તિયોગ વૈરાગ્ય તથા જ્ઞાન ઉત્પન્ન કરે છે. હે રાજર્ષિ પ્રાચીન બર્હિષ, ભગવાન વિશેનો તે ભક્તિયોગ ભગવાનની કથાના આશ્રયવાળો છે. ભગવાનની કથા સાંભળવાથી જ તત્કાળ પ્રાપ્ત થાય છે. માટે જે પુરુષ ભાગવત કથાઓને નિત્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ભણે છે તેને એ ભક્તિ યોગ જલ્દી પ્રાપ્ત થાય છે. હે રાજન, જ્યાં ભગવાનના ગુણો કહેવા અને સાંભળવામાં તત્પર ચિત્તવાળા અને તેથી જ નિર્મળ આશ્રયવાળા ભગવાનના ભક્ત સત્પુરુષો વસે છે, ત્યાં મહાપુરુષોના મુખમાંથી નીકળતી ભગવાનના ચરિત્રરૂપ અમૃતની જ નદીઓ ચોતરફ વહે છે. હે રાજા, જે પુરુષો એ નદીઓને અત્યંત અતૃપ્ત થઈ સાવધ કરેલા કાનથી પીવે છે તે પુરુષોને ભૂખ, તરસ, ભય, શોક તથા મોહ અડકી શકતા નથી, તો પીડા તો ક્યાંથી જ કરી શકે. આ જીવલોક સ્વભાવ વડે ઉત્પન્ન થનાર એ ભૂખ, તરસ વગેરેથી નિત્ય પીડાય છે અને તેથી જ શ્રીહરિની કથારૂપી સુધાસાગરમાં પ્રીતિ કરતો નથી. પ્રજાપતિઓના પતિ સાક્ષાત બ્રહ્મા, ભગવાન શંકર, મનુ, દક્ષ વગેરે પ્રજાપત્યક્ષો
સનકાદી નૈષ્ઠિક બ્રહ્મચારીઓ મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ અને હું એટલે કે નારદ શુદ્ધા અને સર્વે બ્રહ્મવાદી અમે વાણીના સ્વામી હોય તપ, વિદ્યા તથા સમાધિરૂપ ઉપાયોથી પરમેશ્વરને શોધીએ છીએ, છતાં સર્વના સાક્ષી તે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરી શકતા નથી. કેમ કે મોટા વિસ્તારવાળા દુષ્પાર શબ્દ બ્રહ્મ એટલે કે વેદમાં વિચરનારાઓ પણ મંત્રોએ પ્રતિપાદિત કરેલા ચિહ્નો વડે અમુક આકૃતિથી મપાયેલા જ ઇન્દ્રાદિ દેવોના સ્વરૂપને તે કર્મના આગ્રહથી ભજે છે, પણ તે સર્વથી પર એવા પરમેશ્વરને જાણી શકતા નથી. પરંતુ જ્યારે મનન કરેલા તે ભગવાન જ એક જેના પર કૃપા કરે છે તે પુરુષ તો તે જ સમયે લોકના વ્યવહારમાં તથા વેદના કર્મ માર્ગમાં એકનિષ્ઠ થયેલી બુદ્ધિને તજે છે. માટે હે પ્રાચીન બર્હિષ રાજા, કેવળ અજ્ઞાનને લીધે જ સાચા જણાતા વૈદિક કર્મોમાં તમે સત્યદ્રષ્ટિ ન કરો. કેમ કે કર્મો માત્ર કાનને જ પ્રીતિ ઉપજાવનારા છે, પણ પર વસ્તુ એટલે કે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવતા નથી. જે મલિન બુદ્ધિવાળા પુરુષો વેદને કર્મપરાયણ કહે છે તેઓ વેદના રહસ્યને જાણતા જ નથી. કેમ કે તેઓ ભગવાન જનાર્દન જેમાં બિરાજે છે તે પોતાના આત્મ સ્વરૂપને વેદના તાત્પર્યવાળું સમજતા નથી. વેદો કેવળ આત્મ સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે એમ જાણતા નથી. એ જ પ્રમાણે તમે પણ પૂર્વાગ્ર દર્ભોથી આખી પૃથ્વી પાથરીને અનેક પશુઓનો સંહાર કરી હું જ યજ્ઞ કરનારો છું આવા અભિમાનવાળા થઈ વિનય રહિત થયા છો, પણ કર્મ અને જ્ઞાનનું સ્વરૂપ શું છે તે સમજતા નથી. કર્મ તે જ કહેવાય કે જેથી શ્રીહરિ પ્રસન્ન થાય, અને જ્ઞાન તે જ કહેવાય જેને લીધે શ્રીહરિ વિશે બુદ્ધિ સ્થિર થાય. કેમ કે શ્રીહરિ પોતે જ પ્રાણી માત્રના આત્મા, સર્વનું મૂળ કારણ અને ઈશ્વર છે. માટે શ્રીહરિનું ચરણમૂળ એ જ સર્વનું શરણ છે, જેથી આ સંસારમાં મનુષ્યોનું કલ્યાણ થાય છે. વળી તે જ ભગવાન સર્વના અત્યંત પ્રિય આત્મા હોય તેમનું શરણ લેવાથી લેશ માત્ર ભય થતો નથી. એમ જે જાણે છે તે જ વિદ્વાન છે. આવો વિદ્વાન તે જ ગુરુ અને શ્રીહરિ છે. નારદજી બોલ્યા, હે પુરુષોમાં શ્રેષ્ઠ રાજા, એ પ્રમાણે તમે જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર મેં તમને આપ્યો. હવે આમાં અત્યંત નિશ્ચય કરેલો ગુપ્ત ઉપાય હું તમને કહું છું તે સાંભળો. એક મૃગ પુષ્પોના બગીચામાં નાના નાના કૂણા અંકુરોના ચારો ચરે છે. ત્યાં તે પોતાની સ્ત્રી સાથે મળી તેનામાં આસક્ત થયો છે. ભમરાઓના ગુંજરાવરૂપી ગાયનમાં તેના કાન લોભાય છે. તેની આગળ બીજાઓના પ્રાણ લઈ પોતાના પ્રાણ તૃપ્ત કરનારા વરુ ઊભા છે. તેઓને ન ગણકારી તે જઈ રહ્યો છે અને પાછળના ભાગમાં શિકારીના બાણથી તે વિંધાયો છે. આવા મૃગને શોધી કાઢો. નારદજીએ મૃગને શોધી કાઢવા કહ્યું, પણ રાજા કંઈ સમજ્યો નહીં, એટલે નારદજી પોતે જ એ મૃગ કોણ છે તે સમજાવે છે. અહો હે રાજન, તમને પોતાને જ એ મૃગ રૂપે જોવાને યોગ્ય છો. જુઓ, પુષ્પો જેવા ધર્મવાળી અને પરિણામે નિરસ એવી સ્ત્રીઓના શરણરૂપ આ ઘરરૂપી આશ્રમમાં પુષ્પના મધુ અને સુગંધના જેવું અત્યંત ક્ષુદ્ર અને કામ્ય કર્મના ફળરૂપ એવી જીવ તથા ઉપસ્થ ઇન્દ્રિયોનું અલ્પ કામસુખ તમે શોધ્યા કરો છો. સ્ત્રીઓની સાથે રહેવાથી તમારું મન તે સ્ત્રીઓમાં અતિ આસક્ત રહે છે. તમારા કાન ભમરાઓના ગુંજારવનના ગાયન જેવા અત્યંત મનોહર સ્ત્રી આદિ સ્વજનોના ભાષણમાં અતિશય લાલચુ છે. તમારી આગળ વરુના ટોળાઓની પેઠે તમારું આયુષ્ય લઈ લેતા દિવસ અને રાત્રિ સુધીના કાળના અનેક સૂક્ષ્મ અંશોને ન ગણકારી તમે ઘરમાં રમો છો. તેમજ તમે ન દેખો તેમ તમારી પાછળ જ લાગેલો મૃત્યુરૂપી શિકારી પોતાના ગુપ્ત બાણ વડે દૂરથી જ તમને વિંધી નાખવાની તૈયારીમાં છે. એ રીતે જેનું હૃદય કાળે ચીરી નાખ્યું છે એવા પોતાને જ તમે જોવાને યોગ્ય છો. એમ તમારી મૃગના જેવી સ્થિતિ વિચારી તમે તમારા ચિત્તને હૃદયમાં લીન કરો. પછી બંને કાનમાં નદીની પેટે વહેતી બાહ્ય વૃત્તિઓને ચિત્ત વિશે લીન કરો.
પછી અત્યંત કામી મનુષ્યોના ટોળાની જેમાં વાતો હોય છે તેવા સ્ત્રીના આશ્રયરૂપ ગૃહસ્થાશ્રમને છોડી દો અને તે છોડી સર્વ જીવોના શરણરૂપ ઈશ્વરને પ્રસન્ન કરો. આમ અનુક્રમે સંસારથી વિરામ પામો. પ્રાચીન બર્હિષ રાજાએ કહ્યું, હે બ્રહ્મન, આપે જે કહ્યું તે મેં સાંભળ્યું અને વિચાર્યું. આપે ઉપદેશેલું આ આત્મતત્વ મને કર્મનો ઉપદેશ કરાવનાર ઉપાધ્યાયો જાણતા જ નથી. કેમ કે તેઓ જો જાણતા હોત તો મને કેમ ન કહે? હે બ્રાહ્મણ નારદ, આ વિષયમાં જે ઉપાધ્યાયોએ જ કરેલો મારો મોટો સંશય આપે દૂર કર્યો છે. તો પણ હજી આ વિષયમાં મને સંશય છે કે જેમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ પહોંચી શકતી નથી અને તેથી જ ઋષિઓ પણ મૂંઝાય છે તે સંશય આ છે. પુરુષ જે શરીરથી કર્મો કરે છે તેને આ લોકમાં જ છોડીને પરલોકમાં બીજા શરીરથી તે કર્મોના ફળ ભોગવે છે એમ વેદવેત્તાઓ કહે છે અને સ્થળે સ્થળે તેવું કહેલું સંભળાય છે. વળી બીજો સંશય એ છે, વેદમાં કહેલું જે કર્મ કરાય છે તે તો કર્યા પછી તરત જ પરોક્ષ એટલે અદૃશ્ય થાય છે, તેથી તે દેખાતું નથી. નારદજી બોલ્યા, પુરુષ જે શરીરથી સૂક્ષ્મ શરીરથી કર્મ આરંભે છે તે સૂક્ષ્મદેહથી તે કર્મના ફળ પરલોકમાં ભોગવે છે. કેમ કે જે મનઃપ્રધાન સૂક્ષ્મદેહથી પોતે કર્મ કરે છે તે જ વ્યવધાન રહિત સૂક્ષ્મદેહથી યુક્ત હોય પરલોકમાં કર્મના ફળ ભોગવે છે. અર્થાત સ્થૂલ દેહ કર્મ કરવામાં સાધન નથી, પણ મનઃપ્રધાન સૂક્ષ્મ દેહ જ કર્મ કરવામાં સાધન છે. સ્થૂલ દેહનો નાશ થાય છે તો પણ સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી, જેથી પરલોકમાં પણ તે સૂક્ષ્મ દેહ તો સાથે જ હોય. જીવ તે એક જ શરીરથી કર્મ કરે છે ને ફળ ભોગવે છે. જેમ પુરુષ સૂતેલું અને શ્વાસોશ્વાસ લેતું જીવતું સ્થૂળ શરીર છોડી સ્વપ્નાવસ્થામાં એ સૂતેલા સ્થૂળ શરીરથી જેવા બીજા શરીરથી અથવા પશુ વગેરેના શરીરથી યુક્ત થઈ મનની અંદર સંસ્કાર રૂપે રહેલા કર્મ ભોગવે છે, તેમ પરલોકની અંદર પણ એ સ્વપ્નાવસ્થાની પેઠે પ્રાપ્ત થયેલા બીજા શરીરથી યુક્ત થઈ મનની અંદર સંસ્કાર રૂપે પ્રાપ્ત થયેલા કર્મ ભોગવે છે. અર્થાત સ્વપ્નાવસ્થાની પેઠે સૂક્ષ્મદેહવાળો જીવ જ કર્મનો કરતા છે અને તે કર્મના ફળનો ભોગતા છે. સ્થૂલ દેહનો કર્મ સાથે કંઈ પણ સંબંધ નથી. માટે તમે પ્રથમ સંશય કરી જે દોષ દર્શાવ્યો તેનો પ્રસંગ જ નથી. વળી આ મારા પુત્રો છે, હું અમુક જાતિનો છું એમ કહી પુરુષ પોતાના મન વડે જે શરીર એટલે કે પોતાના તરીકે લે છે તે શરીરથી કર્મ પણ મનથી જ ગ્રહણ કરે છે કે મેં અમુક કામ કર્યું. હે જે અહંકારથી સ્વીકારેલા તે કર્મને લીધે જ તેને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. જેમ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બંને પ્રકારની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં સંબંધવાળી છતાં એકી સાથે પ્રવૃત્તિ કરી શકતી નથી, એટલે કે તે વિષયનું જ્ઞાન ઉપજાવી શકતી નથી, પણ કોઈ સમયે પ્રાસંગિક જ્ઞાન ઉપજાવે છે. તે ઉપરથી અનુમાન થાય છે કે તે સર્વ ઇન્દ્રિયોનું નિયમન કરનાર ચિત્ત નામે કોઈ પદાર્થ છે. તે જ પ્રમાણે ચિત્તની વૃત્તિઓ પણ એકી સાથે પોતાનું કાર્ય કરવા પ્રવૃત્ત થઈ શકતી નથી. તેથી અનુમાન થાય છે કે તે ચિત્તવૃત્તિઓનું પણ નિયમન કરનાર પૂર્વજન્મના દેહનું પુણ્યપાપરૂપ કર્મ હોવું જોઈએ. એટલે કે આમ અનુમાનથી સિદ્ધ થાય છે કે પૂર્વજન્મના શરીરથી કરેલું કર્મ નાશ પામતું નથી, પણ રહે છે. વળી જીવે આ વર્તમાન શરીરે જેવા રૂપવાળી અને જેવા આકારની વસ્તુ કદી અનુભવી નથી, જોઈ નથી અને સાંભળી પણ નથી. તે વસ્તુ પણ કોઈ વખતે સ્વપ્ન કે મનોરથ વગેરેમાં મનની અંદર સ્ફુરે છે. તે ઉપરથી હે રાજા, તમે નિશ્ચય માનો કે વાસનામય સૂક્ષ્મદેહવાળો જીવને આ વર્તમાન શરીરથી થતો વસ્તુનો અનુભવ પૂર્વજન્મના શરીરમાં થયેલો જ હોવો જોઈએ. કારણ કે જે વસ્તુનો કદી અનુભવ જ થયો ન હોય તે વસ્તુ મનમાં કદી આવવી જ ન જોઈએ. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે પૂર્વજન્મમાં કરેલું કર્મ નાશ પામતું નથી, પણ સૂક્ષ્મ દેહમાં વાસના રૂપે રહે જ છે. હે રાજા, તમારું કલ્યાણ થાઓ. મનુષ્યનું મન જ તેના પૂર્વજન્મમાં અને
ભવિષ્ય જન્મમાં સ્વરૂપો કહે છે તથા ભવિષ્યમાં નીચપણું પામનારના રૂપોને પણ જણાવે છે. ફરી વખત, તથા ભવિષ્યમાં નીચપણું પામનારના રૂપોને પણ જણાવે છે. આ વર્તમાન જન્મમાં કોઈ વખતે સ્વપ્નાદિ અવસ્થામાં પુનર્જન્મમાં કદી ન જોવા યોગ્ય ને ન સાંભળવા યોગ્ય પણ મનમાં સ્ફુરેલું દેખાય છે. તેનું કેમ એ શંકાનું સમાધાન માટે તે તો દેશ કાળ ને ક્રિયાને આધારે જે જોયું હોય તે જ નિંદ્રા આદિ દોષને લીધે તેમ દેખાય છે. કદાચ કોઈ કહે કે કોઈ વેળા પોતે દરિદ્ર હોવા છતાં સ્વપ્નમાં પોતાને મહારાજા થયેલો જુએ છે અને પોતે રાજા હોવા છતાં રંગ થયેલો જુએ છે, તો તેનું અસંભવિત કેમ જુએ છે તે માટે કહેવાય છે કે ઇન્દ્રિયોના વિષયરૂપ સર્વ પદાર્થો અનુક્રમે અથવા સમૂહ રૂપે મનની અંદર ભોગ્યપણે આવે છે અને ભોગવાય પાછા ચાલ્યા જાય છે. કેમ કે સર્વ મનુષ્યો મનવાળા છે અને મનની અંદર સર્વ પદાર્થો દાખલ થતા જ રહે છે, તો કોઈએ કોઈ પદાર્થો કદી ન જોયો હોય તેમ છે જ નહીં. જે સમયે મન સત્વગુણમાં રહી ભગવાનની સમીપ હોય ત્યારે આ સમસ્ત જગત મનમાં જાણે જોડાયેલું હોય તેમ પ્રત્યક્ષ પ્રકાશે છે. જેમ રાહુ ગ્રહ બીજા સમયે દેખાતો નથી પણ ગ્રહણ સમયે ચંદ્ર વિશે દેખાય છે. જીવમાં હું મારું એવો જે ભાવ છે, અર્થાત મમતા આદિ સ્થૂલ દેહ સાથેનો જે સંબંધ દેખાય છે, તે જીવને જ્યાં સુધી બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો એ ગુણ કાર્યરૂપ અનાદિ સૂક્ષ્મ દેહ સાથેનો સંબંધ હોય છે ત્યાં સુધી દૂર થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં, મૂર્છામાં, પ્રિયજનના વિયોગાદિથી થનારા દુઃખમાં, મૃત્યુવેળા અને તાવના અત્યંત આવેશમાં ઇન્દ્રિયો વ્યાકુળ થતી હોવાથી જ જીવને હું એવું અહંકાર જ્ઞાન સ્ફૂરતું નથી. તેમજ ગર્ભાવસ્થામાં અને બાલ્યવસ્થામાં પણ ઇન્દ્રિયોની અસંપૂર્ણતાને લીધે જ જેવો યુવાવસ્થામાં દેખાય છે તેવો 11 ઇન્દ્રિયો રૂપ સૂક્ષ્મદેહ એટલે કે અહંકાર સ્પષ્ટ જણાતો નથી, તો પણ તે અવસ્થામાં અસાધ્ય તો છે જ. જેમ અમાસના દિવસે ચંદ્રનું સ્વરૂપ દેખાતું નથી તેમ પણ ખરી રીતે અમાસના દિવસે પણ ચંદ્ર તો હોય જ છે, છતાં અપૂર્ણતાને લીધે દેખાતો નથી. તેમ ગર્ભ બાલ્યાદિ અવસ્થાઓમાં લિંગદેહ તો હોય જ છે, પરંતુ તે અવસ્થાઓમાં ઇન્દ્રિયોની અપૂર્ણતાથી સ્પષ્ટ દેખાતો નથી. વસ્તુતઃ આ સંસાર એ વાસ્તવિક રૂપે કંઈ જ નથી, છેક જ મિથ્યા છે. છતાં જેમ સ્વપ્નાવસ્થામાં પોતાનું મસ્તક કપાવું વગેરે કંઈ હોતું નથી, છતાં તે અનર્થની પ્રાપ્તિ એ લિંગદેહને જ થાય છે, તે જ રીતે આ સંસારનું દુઃખ થવું તે લિંગદેહ હોવાથી થતું નથી. એમ 5 તન્માત્રાઓ રૂપ 3 ગુણોવાળું અને 16 વિકારો રૂપે વિસ્તાર પામેલું એ સૂક્ષ્મ શરીર જ્યારે ચેતનાથી યુક્ત થાય છે ત્યારે જીવ એવા નામથી કહેવાય છે. આ સૂક્ષ્મ દેહને લીધે જ જીવ જાત જાતના દેહો ધારણ કરે છે, એટલે કે સ્થૂળ દેહો ધારણ કરે છે અને છોડે છે. તેમજ હર્ષ, શોક, ભય, દુઃખ તથા સુખ પણ આ સૂક્ષ્મ દેહને લીધે જ જીવ પામે છે. જેમ ખડમાકડી જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાને છોડતી નથી, તેવી જ રીતે મરણકાળ આવતા જીવ જ્યાં સુધી વર્તમાન શરીરને ટકાવી રાખનાર કર્મોની સમાપ્તિ થઈને બીજો દેહ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી પૂર્વ દેહના અભિમાનને છોડતો નથી. એ રીતે હે મનુષ્યોના ઇન્દ્ર, મન જ પ્રાણીઓને સંસારનું કારણ છે. જ્યારે જીવ ઇન્દ્રિયો દ્વારા ભોગવેલા વિષયોનું ધ્યાન કરતો વારંવાર કર્મો કરે છે ત્યારે તે કર્મો અને અવિદ્યાનું અસ્તિત્વ હોવાથી તે એટલે કે જીવને દેહાદિના કર્મમાં બંધન થાય છે. માટે તમે તે કર્મ તથા અવિદ્યાના બંધનને દૂર કરવા આ સર્વ જગતને શ્રીહરિરૂપ જોતા સર્વ પ્રકારે તે શ્રીહરિનું ભજન કરો. જે શ્રીહરિથી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. મૈત્રેય બોલ્યા, ભગવદ્ ભક્તોમાં મુખ્ય ભગવાન નારદ એ રીતે પ્રાચીન બર્હિષ રાજાને જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ દર્શાવી એ રાજાની સંમતિ લઈ ત્યાંથી સિદ્ધલોકમાં પધાર્યા. એટલે રાજર્ષિ પ્રાચીન બર્હિષ પણ પ્રજાસૃષ્ટિ તથા જગતની રક્ષા કરવાની પોતાના પુત્રોને આજ્ઞા આપી પોતે તપ કરવા કપિલ ઋષિના આશ્રમમાં ગયા.
ત્યાં જઈને તે વીર રાજાએ મનને એકાગ્ર કરી સર્વસંગ છોડી ભગવાન ગોવિંદના ચરણકમળનું ભજન કરવા માંડ્યું અને અંતે ભક્તિના પ્રભાવ વડે ભગવાનનું સમાનપણું એટલે કે મોક્ષ પામ્યા. હે નિર્દોષ એટલે કે વિદુર, હે નિર્દોષ, જે પુરુષ દેવર્ષિ નારદે ઉપદેશેલું આ આધ્યાત્મિક આખ્યાન બીજાને સંભળાવે છે અને પોતે સાંભળે છે તે સૂક્ષ્મદેહથી મુક્ત થાય છે. આ આખ્યાન ભગવાનના યશથી જગતને પવિત્ર કરનારું અને દેવર્ષિઓમાં શ્રેષ્ઠ મુનિ નારદજીના મુખે નીકળેલું હોય મનને શુદ્ધ કરનારું છે અને સર્વોત્કૃષ્ટ ફળ આપનારું છે. તેને બીજાઓથી કીર્તન કરાતું જે સાંભળે છે તે બધા બંધનોથી મુક્ત થઈ આ સંસારમાં ભમતો નથી, અર્થાત મુક્ત થાય છે. મેં પણ આ અદ્ભુત આધ્યાત્મિક આખ્યાન ગુરુકૃપાથી જાણ્યું છે અને તમને કહ્યું છે. આનું શ્રવણ કીર્તન કરવાથી પુરુષનો બુદ્ધિરૂપ સ્ત્રીથી યુક્ત આશ્રમ અહંકાર નાશ પામે છે અને પરલોકનો સંશય પણ દૂર થાય છે. અહીંયા 85 શ્લોકોનો અધ્યાય 29 સમાપ્ત થાય છે. અધ્યાત્મ પારોક્ષમિદમ ભયાદિગતમદ્ભુતમ એવં સ્ત્રિયાશ્રમઃ પુંસશ્છિન્નો મુત્ર ચ સંશયઃ ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 29 સમાપ્ત. અધ્યાય 30 આવશે પ્રચેતાઓનું વૃક્ષકન્યા સાથે લગ્ન અને રાજ્ય શાસન.